ઓહો, આ મમ્મીજી પણ હે ખાટલો મુકતા ને થા. ખાટલે સડીને બેઠા ને જો હું રમવા ગઈને પકડાઈ ગઈ ને તમારી સામત આવી જવાની છે. એ સોનલ બહુ. હા મમ્મીજી બોલો ની. કેમના ઉપડ્યા હે? ક્યાંય નહીં મમ્મીજી, આ તો ઘરની બાણે નીકળીને જોતી હતી કે વરસાદ આવે એમ નત ને લુગડામાં દોડિયા નાખાતી હું કે વરસાદ આવે ને તો લઈ આવું. ઓય ના રે ના, ઈ તો વરસાદ આવશે તું રાડ પાડી, તું તારે રાઈન જા જમવાનું બનાય. તે તમે બેઠા કાવ મમ્મીજી, હુઈ જાવ ની થોડીક વાર હે. આજ કેમ તું મને હુરાવે? કાઈ નહીં, આ તો તમે બેઠા તી હું કહું ખાલી. તમે હુઈ જાવ તો હું સુકા રમવા જાઉં ને. રમવાની કેવી ત્રુબક્યું પડે ને એમને મરધું ટાણું થઈ ગયું. રમવા જાય તો કામ રમી, આગળ પાછો રાંધવાનો ટાઈમ થઈ જાહે. એ સેનમાં ફૂ બૂ નથી, હું મંદિરે જઈ આવું હો. હું આવું તો ખાવાનું તૈયાર રાખજે. હા ભોલેનાથ, તમે મારી સાંભળી લીધી. જય જય ભોલેનાથ, બમ બમ ભંડારી. જાવ તો હું રમવા સટકું હે. હારું હાલું હમણાં આવું હો. હાલ મારે ઓલ્યું બધીને બરકવી પડશે ને સમજાવવી પડશે, કઈ ખબર જ નથી પડતી. રમવાના તો ભડભડિયા બધું ને હોય પણ કઈ નીકળે નહીં. હું બોલાવું તા હું ત્યાં નહીં તો. એ શીતલબેન, કેમના ગયા તમે શીતલબેન? હા સોનલબેન બોલો ની. તે હું એમ કહું, આ શ્રાવણ મહિનો આવી ગયો થી રમવું નતું આપણે, હે કઈ જવાબ નથી દેતી હતી. રમવું તો છે સોનલબેન, પણ કોઈ તૈયાર થાય તો ને. મારે વારે ઘરે બોલાવવું પડે બધું ને. આ રમવા તો તરત રમવા બેસું તો જગ્યા નહીં મળે, એટલું ભેગ્યું થઈ જાય ને અટાણે કોઈ જવાબ નથી દેતી. સોનલબેન તમે થોડીક વાર ઊભા રહો, હું જલપાબેન ને બોલાવું. હા જલપાબેન, ઓ જલપાબેન, કેમના ગયા બહાર આવો તો જીરીક. એ હા શીતલબેન બોલો. લે આ તો આમ થઈને આવ્યા, હું તો આમ રાયડું નાખું. એ કઈ નહીં, શાકભાજી રેકડી આવી હતી ને એટલે લીંબુ લેવા ગઈ હતી. તો વાંધો નહીં હો. જલપાબેન લીંબુ લઈ આવ્યા? હા લઈ આવી ને સોનલબેન, હું બે લઈ જઈવો જીરીક, માર દાળ ભાત કરવાની હતી, લીંબુ ન તો આપશો ને બે. હા વાંધો નહીં તમારે. હો એ શીતલબેન કેમ બોલાવ્યા, કઈ કામ હતું મારું? એ ના સોનલબેન કઈ કહેતા હતા. એ બાઈ હું તો કઈ નથી કહેતી, એમ કહેતી હતી કે શ્રાવણ મહિનો એમ નેમ વયો જાહે, રમવું નથી કામ આપણે. એ કઈ જવાબ ન દે. હા હું કહું તા હુંથી તો હા રમવું સોનલબેન અમારે, પણ જો ની ક્યાં નેવરીનું થવાય. જલપાબેન એમાં નેવરું થવાની વાત નથી, નેવરું તો આખી જિંદગી નો થવાય. આ તો ટાઈમ કાઢીને થોડીક વાર રમી લેવાય. હવે આપણે ક્યાં નેવરી ના થવાના છે? હું કેવું શીતલબેન? હા સાચી વાત છે સોનલબેન તમારી. જો હું તમને એક વાત કહી દઉં, રમવા વાળ્યું બધું ને લઈ આવજો, પણ ધ્યાન રાખીને હો. ઓલા નેન્સી ભાભી છે ને એમ ઘેર રમશો હે? ના સોનલબેન, નેન્સી ભાભી આજ વખતે રમવા તો આવશે પણ એમ ઘેર રમવા દેવાની ના પાડતા હતા. આથી વાંધો નહીં, કઈ ની નો રમવા દે તો નેન્સી સટુકલી, તમારે વારામ રમશો બરોબર ને? આમે ઈ સેજ એવી ઓલે વખતે વળી ક્યાં રમવા દેતી હતી, નથી મોં ફૂલાવતી પોતે તો રમતી હતી. હે જો શીતલબેન જલપાબેન એક વાત કહી દઉં, રમવા ટાણે બધુંય પોતાની જીભડિયું શાંત રાખજો. બોલવું હોય તો ધીરે ધીરે બોલજો, રાયડમ રાયડી કરતી નહીં બરોબર? ઓલા આપણા મામા આવશે ને તો બધી હાથ પકડીને જીપમાં બેહાડીને લઈ જાય, એટલે સમજી જઈજો. વાડામાં કોઈ છોકરું સાબરું આવવું ન જોઈએ. પોતપોતાના છોકરાઓને સમજાવી દીજો, રૂપિયા આપી દીજો, તી કોથળા ખાધે રાખે બરોબર ને? ને કહેવાનું તો કોઈને નહીં કે વાડામાં અમે રમવાનું છે. પાછા મારીને વાહા કાબરા કરી નાખશે ઓલી પોલીસ વાળીઓ. ને જો જલપાબેન, કોઈની બાતીઓમાં ખાલી ખોટા ડોકા કાઢ્યા જ નથી કરવાના. ઈમાનદારીથી રમવાનું છે. રમવું હોય તો ઓલા ખેડાની જેવું કરતા નહીં કે ભળી જાય ને હપી જાય ને પછી હાલે ને તારે કાંસે ને મારે કાંસે ને એવું કઈ નહીં હાલે, કહી દઉં. પૈસા હોય ને તો હાલવાનો, નકર મૂકી દેવાનો. હેરમપટ્ટીઓ તો કરવાની જ નહીં બરોબર ને? હા સોનલબેન. અરે સોનલબેન, ઓલે વખતે ઓલી રૂપીમાં આવ્યા હતા ને, ઇન્યસ કવરાવી દીધા હતા. આપણે બધાય તો શાંતિથી જ રમતા હોય, ખબર ને? બોલ જ કરતા હતા. 200 રૂપિયા હાલે ને જો બાઈકમાં કઈ ન આવે તો રાયડ કરે, મારું ન જીતું હે. ને જો ઓલા ખેરે કેવું જીતું ખબર છે ને? તો હું એક ખાસ સોખવટ કરી દઉં, સાંભળી લીજો. એકો રાજા રાણી હોય ને એની માંથી એકો દૂડી તીડી જીતે, પછી કેત્યું ની કે મારું ખાતે ને સમજી લીજો. ને રમવા બેહી બધાને કહી દેવાનું બરોબર ને? પછી કે સોનલ ઈનું ઝકાવે. હે એટલે મોટી સોખવટ કરવી હારી. ને કોઈ રમતા વખતે ખોટા ભાફા તો મારવાના જ નહીં કે મારે રોન છે ને મારે કલર છે ને મારે 3 છે. સાંભળી લીજો, જી હોય સાનું મનું રૂપિયા હોય તો હાલવાનું, બાકી મૂકી દેવાની. હે પાછી તો વળી એમ કે મારે પાકી છે. બાપા પાકી હોય તો હાલો ની બે દુડામાં રાખીને બેઠી હોય. ને ખાસ આમ એક વાત કહી દઉં, પૈસા હોય ને તો જ રમવા બેહવાનું બરોબર? બધાયને કહી દીજો, હું કેમ તો પાછી માનશે નહીં. આ તો રમવા બેહન પછી કે તું મારું માંડી દે ને હું તારું માંડી દઉં ને બાઈક આવે તો તું મારું માંડજે ને એવું કઈ લઈ આપણે રાખવી ન થાજ વખતે બરોબર? પછી કે મારે 2 ડબલા છે ને મારે 2 ખાટલા છે ને મારે 2 લીટીયું છે ને એવું કઈ કરવાનું થતું નથી. હે રમવું હોય તો ઈમાનદારીથી રમવાનું. અરે સોનલબેન, અમે તો ઈમાનદારીથી જ રમીએ, તમને નથી ખબર? ના શીતલબેન, તમારી ને જલપાબેન ની મને ખબર છે. આ તો ઓલી નેન્સી ભાભી ને બધી ખબર છે ને? વારે વખતે કજિયા કરે, એટલે હું કે તમને કહી દઉં, મારું તો
માને ના એટલે તમે કહી દીજો બરોબર. આ તો મોરથી સમજાઈ દીધા હોય ને તો કઈ વાંધો ન આવે. ઈ હા હાસી વાત સોનલબેન, રમવું હોય થોડીક વાર હે ને ખાલી ખોટી માથા કૂટ્યું કરે આમ ને તેમ ને ફલાણું ને ઢીકડું. હા ઈ જ ને જલપાબેન, એટલે મોરથી કહી દઉં બરોબર. પાછી તો વળી એમ કે મારે બે ભાભીયું છે, અરે બાપા એનું નામ એની ફૂયું એ પાડ્યું, હવે તમારે ખોટે ખોટું કાને ફૂઈ થઈને કરવું હે બરોબર ને. એકો દુડી તીડી સોકી પંજી સકી હતો અઠો નવો દહો ગોલો રાણી ને રાજા, બસ આપણે એટલું જ બોલવાનું છે બરોબર. ભાભીયું છે ને ખાટલા છે ને લીટીયું છે ને એવું કાંઈ કરવાનું થાતું ને. ને આ રમવા બેહો ને પછી કહે કે મારે વા ઓલા મંદિરે રમવા જાવું ને ઓલા ઘેર રમવા જાવું ને એવું કઈ હાલશે નહીં. જી બેઠા ઈ બેઠા પછી ઊભા નહીં થવા દઈએ. પાછી તો આઈથી જીતી વયું જઈતી પાછી રમવા ન થાવતી. બોલો તો આપણે તો હારી ગલ જ રહેવાનું હે, ઘરમાંથી કાઢી નાઈરે જ રાખવાના બરોબર ને. હાસી વાત છે સોનલબેન, ઓલે વખતે રૂપીમાં આવ્યા તનથી 1500 રૂપિયા લઈ ગયા પાછા તો આખો શ્રાવણ મહિનો નો દેખાણા. ઈનું તમે નક્કી કરીને જ રાખ્યું, ઈને કહેવાનું જ નહીં કે આપણે તમારા વાળામાં રમવાનું છે. રમવા જઈને ખબર જ નહીં પડવા દેવાની, કે તોય કહેવાનું અમાર ક્યાં રમવું હે. ને નક્કી જ રાખ્યું, કહું જ નહીં. રૂપી માને તો કેવા છે સાપલા ગીરી. આપણે બાઈટ આવે તો હાવ ટગર કેવા જોઈ રે. જોતો રૂપિયા આવ્યાથી બાપા કઈના રમ્યાથી આવ્યા બરોબર ને. એમને કોઈના જટી થોડા લીધા હે. હો રૂપિયા હાલ કરી દીધી તઅહીંયા ખાતી ને એવી બાઈટ. ઈ તો જીવ તારવે રાખીને હાલવું પડે, આવે એ જાય આપણે થોડી ખબર છે સામે વાળાને હું છે ઈ બરોબર ને. હા ઈ જ ને સોનલબેન. હારું સોનલબેન અમે ધ્યાન રાખશું હો. એ ધ્યાન રાખવાનું નથી કેતી, કહેવાનું કહું બધાયને. હા સોનલબેન જી રમવા આવશે ને ઈને અમે કહી દીધું ને અમાર વાળામાં પાક્કું બરોબર ને. હા બસ હાલો કોઈ કહેતા નહીં હો. હારું હાલો અમે જઈએ તો. હાલો સોનલબેન હુંઈ જાઉં. હા વાંધો નહીં હો.